જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। અને આજે આપણે આવી ગયા આપણે નારિયેળીના બગીચામાં અને આજે આપણે નાખવાના છે મીઠું નારિયેળીમાં। કેમ કે નારિયેળમાં અટાણે છે ને ડાઘ વધારે બહુ આવી ગયો, એટલે હું તમને આડી બતાવું કે અમારા મીઠાના બાસકા 3 લઈ આવ્યા। તો અટાણે આપણે છે ને 3 બાસકા મીઠાને લઈ આવ્યા। આ બધું મીઠું છે ને આપણે ફરતે નારિયેળીના થડમાં નાખવાનું, જેથી કરીને કંઈ રોગ ન આવે। તો હું તમને બતાવું કઈ રીતના નાખવાનું વાળી મીઠું। તો આપણે છે ને આ પ્રમાણે ચારે બાજુ છે ને મીઠું નાખી દેવાનું, જેથી કરીને કંઈ જીવજંતુ ન લાગે। બધી વાર ફરતી વાર આપણે છે ને આ પ્રમાણના મીઠું નાખી દેવાનું। હું તમને બતાવું ત્યાં નારળી છે ને જીવજંતુ ખાઈ જાય ને પછી તે પ્રમાણે થઈ જાય ને એ અટાણે આનું થળ છે ને આખું કોતરાઈ ગયું, કેમ કે આમાં છે ને કીડા અટાણે ચારે બાજુ છે ને આખી નારળી ખાઈ ગઈ। આપણીમાં છે ને આ પ્રમાણે છે ને બધી ચારે બાજુ છે ને મીઠું નાખી દેવાનું। અટાણે છે ને જો નારળી આ પ્રમાણે છે, આપણે એમાં ફરતે છે ને આ પ્રમાણે મીઠું નાખી દીધું બધામાં। મીઠાથી કંઈ નુકસાન નથી થતું। આપણે બીજી નારળીમાં જઈએ અને આપણે આમાંય પણ આપણે મીઠું નાખી દઈએ। આ બધી નારિયેળીમાં એ પ્રમાણે જ છે। આ પ્રમાણે બધીમાં મીઠું નાખી દેવાનું આપણે છે। આ નારિયેળીમાં અટાણી પ્રમાણે રોગ આવી ગયો આપણે। તમે એક થેલીમાં તમે 3-4 નારિયેળીમાં પણ કરી શકો અને આડાવડું મીઠું ઉડી ગયું તો એનો કંઈ વાંધો નથી, કેમ કે નુકસાન નથી કરતું મીઠું આ। બાકી અમુક લોકો શું કહે કે મીઠું નાખે નારળીનું નુકસાન બહુ થાય, તો એ વાત ખોટી છે। જો આમ બધી નાખીએ ને એક પણ જાતનો દાગ નહીં થતો મિત્રો। પછી આ નાખ્યા પછી છે ને મીઠું બધી ચારે બાજુ છે ને આ પ્રમાણે તમારે ખાલી છે ને વધારે પ્રમાણમાં નહીં નાખવાનું, ઓછા પ્રમાણમાં નાખવાનું મીઠું। તો અટાણે આપણે લોટાઈ નારિયેળ આવી ગયા ને હું તમને બતાવું કેટલું લોટાઈમાં જો આ પ્રમાણે છે ને દાગ છે ને અટાણે છે ને આપણે છે ને થળમાં મીઠું નાખવાના છે આ પ્રમાણે। ચારે બાજુ આ પ્રમાણે મીઠું નાખી પછી આપણે શું આમાં કેટલું છે ને દાગ ઓયો થાય નહીં એ અટાણે છે ને આ પ્રમાણે નારિયેળીમાં દાગ આવી ગયો આપણે બધીમાં। જે આપણે નાખી ગયું છે ને મીઠું એમાં અટાણે એક જાતનો દાગ નથી। અટાણે આપણે ચારે બાજુ અટાણે ફરતી નારિયેળીમાં છે ને બધીમાં એ પ્રમાણે નાખી દીધું। આ બધીમાં નાખી ગયેલું જ છે, અમે અટાણી એ પ્રમાણે છે આ નારિયેળીમાં। ને એના પછી છે ને આપણે આખી નારિયેળીમાં છે નાખી ગયું બધીમાં, આ બાજુથી આ બાજુ બધીમાં। આ નારિયેળીમાં એટલે મીઠું પડી ગયું એનાથી આપણે આગળ જઈએ। આ નારિયેળીમાં આપણે ફરતું નાખી દીધું મીઠું જો આ પ્રમાણે। ને આપણો ઉપરનો બગીચો છે, આ પ્રમાણે ચારે બાજુ છે ને ફરતું મીઠું મીઠું થોડું થોડું નાખી દેવાનું। આમાં બાકી છે આપણે આ નારિયેળીમાં નાખી દઈએ આપણે। આમાં તો નહોતો એટલો દાગ, છતાં આપણે નાખી દીધું જ્યાં નારિયેળીમાં જ્યાં પ્રમાણે નારિયેળ છે। હવે આપણે આગળ જઈએ નથી જરાક, તો હું તમને બતાવું આ નારિયેળી છે ને આ નારિયેળીમાં બહુ અટાણ નારિયેળ નથી થતા, છતાં આપણે મીઠું નાખી દઈએ। આપણે મીઠું નાખ્યા પછીનું આપણે રિઝલ્ટ જોવાનું થાય કે કેવું રિઝલ્ટ આવે ને એ પ્રમાણે આધારિત રહી। જમરૂકડી એમાં નાખી દઈએ આપણે। તો તમને જમરૂક બતાવું, આમાં જમરૂક છે ને જો અટાણે છે ને આ પ્રમાણે જમરૂક લાગ્યા અમારે। આ પ્રમાણે બધી જમરૂખડીમાં છે ને જમરૂખ લાગી ગયું છે।
જે આ પ્રમાણે બધીમાં એવો જ ફાલ છે. તોય આપણે આમાં મીઠું નાખ્યું, બાકી તો બરી આવી જોઈએ ના. ના છે ઉપર છે, આખી જમરૂખણીમાં જમરૂખ છે. હા જોજી, આમાં જમરૂખ છે. હા જો એકદમ ક્લિયર. આપણે આ નાળી અટાણે આવ્યા, આ નાળી આપણે બાકી છે. તો મેં અટાણે છે ને એક થેલીમાંથી ત્રણક નારિયેળીમાં તો મીઠું નાખી દીધું. આ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે બધામાં. આ છે ને આ લોટણ છે, એમાં છે ને આ પ્રમાણે છે અટાણે નારિયેળ. હવે એનાથી આગળ તો અટાણે છે ને મારી પાસે એટલું મીઠું હોય તો ત્રણક નારિયેળીમાં મેં મીઠું અટાણે નાખી દીધું. 50% જ નાખવાનું, બહુ મિત્રો વધારે નહીં નાખી દેવાનું, જેથી કરીને બહુ નુકસાન ન થાય. એટલે નાતે અમે અટાણે આગળ નીકળ્યા ને અટાણે 2 કેરાની લૂમ ભાંગી ગઈ અટાણે છે ને, એ હું તમને બતાવું. અટાણે આ પાક તો પાકવા આવી આ લૂમ, આનાથી આગળ છે ને એ લૂમે અટાણે એ પ્રમાણે થઈ ગઈ. જો આખી લૂમ પડી ગઈ. અટાણે છે ને બધીમાં મીઠું નાખવાનું જ છે. એક નારળીમાં અટાણે મીઠું નાખી દીધું આપણે. હું તમને બતાવું આના નહીં. આ પ્રમાણે ચારે બાજુ નાખી ગયું છે. અટાણે છે ને બધામાં મીઠું નાખી દીધું છે. આ પ્રમાણે આમાં છે નાખી ગયું. આ પ્રમાણે બધામાં. અને આ નારિયેળીઓ હજી બાકી છે નાખવાની, આ બાકી છે. આમાં મીઠું નાખવાનું છે. આપણે અટાણે મીઠાની થેલી આપણા હાથમાં આવી ગઈ ને આમાં નાખી દઈએ આ પ્રમાણે. ને હું તમને છે ને 2-2.5 મહિના પછી હું આનું રિઝલ્ટ બતાવી કે કેટલું મીઠાનું કામ આપે નહીં. આ નારિયેળીમાં કંઈ નથી અટાણે. આ પ્રમાણે 2 નારિયેળ છૂટ્યા, કંઈ છે નહીં. ને આપણે છે ને આમાં નાખી દીધું. આ નારિયેળીમાં નાખવાનું છે અટાણે. ને છે ને આ પ્રમાણે નાખો તો હાલે થળમાં. આ નારિયેળ હિંમત છે, આમાં વધારે કોઈ નારિયેળ છે નહીં. આમાં અમે 3 બાસકા ખાલી કરી નાખ્યા એટલી નારિયેળમાં. આપણે જોઈ લઈએ એકવાર કંઈ નારિયેળ બાકી ન હોય નહીં. અને આપણે છે ને ઉપરના બગીચામાં હું તમને બતાવું ને, એમાં આપણે કેટલું મીઠું નાખી ગયેલું છે ને એ અટાણે હું તમને રિઝલ્ટ બતાવું દઉં. તો આ પ્રમાણે છે, એમાં એક પણ દાગ વગરનું નારિયેળ આ બગીચામાં. આપણે નાખી આગળનો આખો બગીચામાં જોઈએ ને એ જ પ્રમાણનું છે. આખામાં નાખી દઉં. ચાલો મિત્રો, આપણે છે ને મીઠું નાખ્યા પછીનું રિઝલ્ટ છે આમાં. નારિયેળીમાં એમાં છે. પછી હું તમને બતાવું આ બધી દાગ વગરની એક નારિયેળી. એના પછીની એક આગળની છે હું તમને એ બતાવું તને. બધીમાં દાગ વગરના નારિયેળ થાય આપણે, કેમ કે દાગ એક જાતનો આવતો જ નથી. જો આમાં એનાથી આપણે આગળ જઈએ ને તો બધી નારિયેળીમાં હિંમત છે.
આપણે અત્યારે મીઠું ઉપરમાં નાખી દીધું અને આપણે હેઠે આવ્યા તો અટાણે 50% છે ને મીઠું ઓગળી ગયું અટાણે. ને અહીંયા આપણે છે વિડીયો બહુ લાંબો થઈ ગયો, તો નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં. તો મળીએ એક બીજા નવા બ્લોગની અંદર.